કેશોદ પોલીસ સ્ટેશનમાં પીધેલી હાલતમાં યુવા ભાજપના આગેવાનનો હોબાળો મચાવતા નોંધાયો છે ગુનો। કેશોદ પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલી હાલતમાં એક ઇસમને પકડી લાવી કેશોદ પોલીસ સ્ટેશન એએસઆઈ શબીરભાઈ દલ, કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ જોંજીયા ધોરણસરની કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે યુવા ભાજપના જિલ્લાના પૂર્વ મંત્રી અને દશનામ ગોસ્વામી, સમાજના ટ્રસ્ટી, પ્રદેશના મહામંત્રી રીધમગીર ગોસ્વામી અને આવીને હોબાળો મચાવતા ફેંકી પીણું પીધેલી હોવાની ધ્યાને આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ યુવા ભાજપના જિલ્લાના પૂર્વ મંત્રી અને દશનામ ગોસ્વામી, સમાજના ટ્રસ્ટી, પ્રદેશના મહામંત્રી રીધમગીરી જયેશગીરી ગોસ્વામી, ઉંમર વર્ષ 30, રહેવાસી સોંદરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમડી મકવાણા દ્વારા ગુનો નોંધી અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સુમિતભાઈ મોરી તપાસ ચલાવી રહ્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા અને બોડી કેમેરાના ફૂટેજ તપાસી સક્ષમ અધિકારી દ્વારા ફરજ રૂકાવટનો ગુનો નોંધવામાં આવે તો સત્તાધારી પક્ષના આગેવાનો, કર્મચારીઓ, અધિકારીઓ સાથે રજૂઆત કરવામાં મર્યાદા જાળવવી એ જરૂરી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં યુવા ભાજપના જિલ્લાના પૂર્વ મંત્રી અને દશનામ ગોસ્વામી, સમાજના ટ્રસ્ટી, પ્રદેશના મહામંત્રી રીધમગીરી જયેશગીરી ગોસ્વામીને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવતા સત્તાધારી પક્ષના આગેવાનો, હોદ્દેદારો દોડતા થયા હતા। જે કે સિંગોદ સાથે રાજુ પંડ્યા, કેશોદ।